હાલ ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂનો મુદ્દો ખૂબ ગાજી રહ્યો છે। તેવામાં વહેતી નદીમાં હાથ ધોવા વિપક્ષના નેતાઓ પણ મેદાને આવ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે। તાજેતરમાં જ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસ સામે આક્ષેપ કર્યો હતો કે અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં 4 વર્ષ પહેલા કરોડો રૂપિયાનો ડ્રગ્સ પકડાયો હતો। તે કંપની ફરીથી ધમધમતી થઈ છે, પરંતુ તેની હકીકત શું છે તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ તાજેતરમાં વાવ થરાદની એસપી કચેરીએ જઈને પોલીસને રીતસર તતડાવ્યા હતા કે તમારા વિસ્તારમાં દારૂ ડ્રગ્સના અડ્ડા ચાલી રહ્યા છે, લોકો ફરિયાદ કરી રહ્યા છે, પણ એક્શન લેવામાં નથી આવી રહ્યા। જિગ્નેશ મેવાણી થરાદની મહિલાઓ સાથે એસપી કચેરી જઈને જે નિવેદન આપ્યું હતું તેને લઈને વિવાદ પણ થયો। જો કે ત્યારબાદ ડ્રગ્સ મામલે વિપક્ષના નેતાઓ પણ મેદાને આવ્યા અને ગુજરાતમાં ચાલતા ડ્રગ્સના કારોબાર સામે વિરોધ કરવાનું ચાલુ કર્યું। તેવામાં હાલ વહેતી નદીમાં હાથ ધોવા માટે વિપક્ષના નેતાઓ ઉતર્યા હોય તેવો ઘાટ પણ જોવા મળી રહ્યો છે। તાજેતરમાં જ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ દારૂબંધી અને ડ્રગ્સના મામલામાં પોલીસ સામે આક્ષેપો કર્યા હતા અને પહેલા તો આ મામલે ચૈતર વસાવાએ શું કહ્યું હતું તે પણ સાંભળી લઈએ। મેં પોતે ભરૂચના એસપીને 35 જેટલા વિડીયો આપ્યા હતા। પોલીસ હપ્તા લેવા જાય એના વિડીયો મેં આપ્યા હતા અને જે આવકાર ફાર્મામાં 5,000 કરોડનું દિલ્હી પોલીસે એક ડ્રગ્સ પકડાયું। એ કંપની આજે ચાલુ છે। 2400 કરોડનું જેમનું ડ્રગ્સ પકડાયું, 1 વર્ષ થઈ। ઇમ્યુનિટી કંપની આજે ફરી ચાલુ થઈ ગઈ। સાયકામાં 1383 કરોડનું ડ્રગ્સ પકડાયું, એ કંપની ફરી ચાલુ થઈ ગઈ। તો આટલું મોટું ડ્રગ્સ પકડાય છે, કંપનીઓ પાછી કેમ ચાલુ થઈ જાય છે? કોના આશીર્વાદ? તો ભાજપના નેતાઓના આશીર્વાદથી જ આ બધું થાય છે। અમે કોઈ પોલીસ અધિકારીઓને અમારી સાથે કોઈ ટાર્ગેટ ઈમાનદારીથી કેટલાક નિષ્ઠાવાનથી લોકો કામ કરે છે, પણ 2-5% એવા પોલીસ અધિકારીઓ છે જેમને લાખો કરોડપતિ બનવું છે। એવા લોકો આવા ડ્રગ માફિયાઓને આશીર્વાદ, એવા લોકો એમના હાથ નીચે ડ્રગ માફિયા ચૈતર વસાવાએ જે ડ્રગ્સ કંપની ફરી ધમધમતી થઈ છે તેને લઈને પોલીસ સામે આક્ષેપ કર્યા હતા, પરંતુ આ ડ્રગ્સની કંપની કેમ ધમધમતી થઈ છે તેની તપાસ કરવામાં આવી તો વિગત એવી સામે આવી કે અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપની આવેલી છે। આ કંપનીમાં મોટી માત્રામાં એમડી ડ્રગ્સનો જથ્થો હોવાની જે તે સમયે મુંબઈ એન્ટી નાર્કોટિક સેલના વર્લી યુનિટને માહિતી મળી હતી ને ત્યારબાદ આ એનસીબીટીની ટીમ છે તે 13મી ઓગસ્ટ 2022ના રોજ આ કંપનીમાં રેડ કરે છે અને લગભગ 513 કિલો એમડી ડ્રગ્સનો જથ્થો છે તે ઝડપી પાડે છે, જેની આ જે જપ્ત કરાયેલો ડ્રગ્સ હતો તેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 1000 કરોડ રૂપિયાની આસપાસ હોવાનું પણ જે તે સમયે સામે આવ્યું હતું। હાલ વાત એવી સામે આવી છે કે આ કંપની જેમાં કરોડોનો ડ્રગ્સ મળ્યો હતો તે કેમ ફરીથી ધમધમતી થઈ છે તેને લઈને હાલ વિગત એવી સામે આવી છે કે જે તે સમયે રેડ પડી ત્યારે આરોપી ચિંતન પાંચેરિયા, જયંત તિવારી, હરેશ વાલાણી, રામેન્દ્ર કુમાર ગિરિરાજ, પ્રેમ પ્રકાશ સિંહની ધરપકડ કરવામાં આવી હતી ને અત્યારે આ તમામ આરોપીઓ જેલમાં છે અને મુંબઈમાં કેસ પણ ચાલી રહ્યો છે। પરંતુ આ કંપનીની બેંક ઓફ કર્ણાટકાની લોનની ભરપાઈ ન થવાથી બેંકે આ કંપનીને પોતાના હસ્તક કરી લીધી હતી ને 3 વાર આ કંપનીના ઓક્શન રાખવામાં આવ્યા અને છેલ્લા ઓક્શનમાં અવિનાશ પટેલ, ઉમંગ પટેલ અને પ્રિયંકાબેન ચૌધરીએ 13 કરોડ રૂપિયામાં આ કંપનીની હરાજીમાં ખરીદી કરે છે અને જેને અગાઉના પકડાયેલા લોકો સાથે કોઈ લેવા દેવા જ નથી। આમ આ કંપની ફરીથી શરૂ થાય છે, પરંતુ આ કંપની શરૂ થતાં વિપક્ષના નેતાઓ આક્ષેપ કરી રહ્યા છે કે આ કંપની કેમ ફરી શરૂ થઈ અને તેને લઈને પોલીસ સામે આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ શરૂ થયા છે। ત્યારે આ જે કંપની શરૂ થઈ તેને લઈને આપની સમક્ષ આ હકીકત છે તે નવજીવન ન્યૂઝ દ્વારા મૂકવામાં આવી છે। આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।